થઈ ગયું બબી, આ કઈ ગયું તમારું ખેતર? 1.5 ઘંટો ટાઈમ થયો, 1500 રૂપિયા થયા. હો વાત હે, તમારે તો મસ્ત સીઝન ચાલી રહ્યો ને બે હાથે લડવા ખવાઈ રહ્યા. ઈ કેવડે ખેતરે રાખી રહ્યા ને કેવડે થેસર થકી સોયાબીન કાઢી રહ્યો. બમણી મોટે સાપી રહ્યા લાગે. અરે ના ના બબી, કી બમણી નોટે સાપા. મને ખેતરે આકાવી રહી ને સોયાબીને કઢાવી રહી, પણ આત્મે કોને દુકડા ને હાલતું હોય. સબ ઉધારી ખાતે ચાલી રહ્યું આપણે. ના ના સંતાન કે કરો, હું એવી નહીં હો. આપણે તો ચોખ્ખો હિસાબે કામ થયું એટલે તરત પૈસા આલવાના. આલો તમારા પૈસા. हेलो હેલો શાંતુ, મારા બેટા, આજે તો આપણે પુટલીનો ઇંતજામ થઈ ગયો. હું વાત કરી રહ્યા શેઠ. તો ફટાફટ સોયાબીન કાઢી આવ, પાછા શેઠ ને હેલ્પર બે મળી ને પાર્ટી કરંગા ને ઠર્રા ઉડાવંગા. અરે એક થોડુંક લપડું પડી ગયો નાનો. અરે આ પંખો તૂટી ગયો હે, આ પ્રેશર વધારે પડી ગયું છે. વધારે ને તમને 1500 રૂપિયા ગૂગલ પે કરી દો તમે. આબાર अबे साले હું આ પંખો જઈને હોડા દુકાને અહીંયા જઈને લઈ આવો. એ ગાંડિયા તો જવળે બોલે તવળે તારા મોઢે પનોતી શબ્દ જ નીકળે. તું મને બરબાદ કરીને મિલી દેવાનો. ક્યારેક ટ્રેક્ટરનો ટાયર ફૂડી લાવે, ક્યારેક કલતી તૂરી લાવે. તો મને એમ લાગે ક્યારે ઉગલે પાને ને આવવા દે. બરબાદ કરીને મિલી દેવાનો હતો. આજે તું મને એક વાત બતાડ, યા તો ટ્રેક્ટર રહેગા યા પછી તો રહેગા. શેઠ તમે એક કામ કરો, ટ્રેક્ટર વિસી દો. अबे साले હું કહી રહ્યો તો अभी मैं गाली नहीं दे सकता, गाली नहीं देना. फैमिली फैमिली देखती है, वरना मैं ऐसे ऐसी गाली दूं, ऐसे ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखेगी.